દિવસ 5 4 ચકલીઓ। નદી કાંઠે એક ઝાડ હતું, ઉપર 4 ચકલીઓ રહે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ગામની સ્ત્રીઓ નદીએ નાહવા આવે, નાહી ધોઈ ખેતર કેળે અને ઝાડ નીચે બેસી કથા વાર્તા કરે। બધી બહેનો સાંભળતી હતી અને એક ઘરડા ડોશીમાં વાત કરતા હતા। ડોશી કહે, પુરુષોત્તમ માસમાં જે નકોરડા ઉપવાસ કરે તેને રાજાનું ઘર મળે, ધારણા પારણા કરે તેને નગર શેઠનું ઘર મળે, એકટાણું કરે તેને સાધારણ ઘર મળે અને નિત્ય જમે તેને સાવ ગરીબનું ઘર મળે। આ વાર્તા ચકલીઓએ સાંભળી। એક કહે, પુરુષોત્તમ માસમાં હું નકોરડા ઉપવાસ કરીશ। બીજી કહે, હું ધારણા પારણા કરીશ। ત્રીજી કહે, હું એકટાણું કરીશ અને ચોથી કહે, તમારે કરવું હોય તેમ કરો, હું તો બરાબર ચાપટીશ। તમે ઉપવાસ કરશો એટલે મને વધારે ચણ મળશે। આપણે તો પ્રભુની મહેરને ખાવાની લહેર। તમે તમારે કરો, ઉપવાસ કરો। ચારે ચકલીઓએ સૌની ઈચ્છા પ્રમાણે પુરુષોત્તમ માસ કર્યો। થોડો સમય વીત્યો ને ચારે ચકલીઓ મરી ગઈ અને એક શેઠને ઘરે જન્મી। મોટી દીકરી ખૂબ જ રૂપાળી અને ગુણવાન, બીજી દીકરી રૂપાળી ખરી પણ સાધારણ બુદ્ધિની, ત્રીજી દીકરી ભીનેવાને અને ચોથી દીકરી સાવ શ્યામળી। ધીમે ધીમે ચારેય દીકરીઓ મોટી થઈ। મોટી દીકરી રૂપાળીને ગુણવાન હોવાથી રાજાના કુંવરે તેને માગું કર્યું। શેઠે ધામધૂમથી પોતાની દીકરી રાજકુંવરને પરણાવી। બીજી દીકરીને નગર શેઠનું ઘર મળ્યું। ત્રીજી દીકરીને એક સાધારણ સુખી વાણિયાને ઘરે પરણાવી। હવે એક ચોથી દીકરી કુંવારી રહી। આ દીકરીનું રૂપ જોઈ જ્યાં વાત કરે ત્યાંથી ના આવે, કોઈ માગું કરતું નથી। દીકરીનું મન રાત દિવસ દુભાયા કરે છે। શેઠ તેમનાથી બનતો પ્રયત્ન કરે, પણ આવી કદરૂપી દીકરીને કોણ પરણે? ચોથી દીકરી ચિંતામાં ને ચિંતામાં રાત દિવસ સુકાતી જાય છે। છેવટે શેઠ એક વાણોતરને કહ્યું, હું તને મારે ઘરે રાખીશ, પણ તું મારી દીકરીને પરણ। વાણોતરને થયું, મારા ભાગ્યમાં કન્યા મળવાની નથી તો શેઠની દીકરી શું ખોટી? તેણે હા પાડી અને શેઠે પોતાની ચોથી દીકરીને વાણોતર સાથે પરણાવી વાણોતરને ઘર જમાઈ રાખ્યો। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ચારે બહેનો પોતાના બાપને ત્યાં ભેગી થઈ સુખ દુઃખની વાતો કરવા લાગી। મોટી બહેનને પૂર્વજન્મનું જ્ઞાન હતું। તે બોલી, બહેન, ગયા ભવમાં આપણે ચારે ચકલીઓ હતી। પુરુષોત્તમ માસમાં જે નકોરડા ઉપવાસ કર્યા, બીજી બહેનને ધારણા પારણા કર્યા, ત્રીજી બહેનને એકટાણું કર્યું, એનું ફળ આપણને મળ્યું। તે પછી ચોથી બહેન સામું જોઈ તે બોલી, બહેન, તે મારું કહ્યું માન્યું નહીં। આખું પુરુષોત્તમ માસ ખાઈ પીને લહેર કરી તેનું ફળ તારે ભોગવવું પડ્યું। નાની બહેને ગયા ભવની વાત સાંભળી આખોય પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। તે ઉપવાસ કરે, નિત્ય નદીએ નાહવા જાય અને કથા વાર્તા સાંભળે। આમ પુરુષોત્તમ માસ પૂરો થયો। વાણોતરે પોતાના સસરા પાસેથી ઉછીના પૈસા લીધા અને નાની સરખી હાટડી માંડી। તેના ભાગ્યનું પાંદડું ફર્યું। દિવસે દિવસે વેપાર વધવા લાગ્યો અને જોત જોતામાં ધનના ઢગલા થયા। નાની દીકરીને પુરુષોત્તમ માસ ફળ્યો। હવે તેને કોઈ વાતનું દુઃખ ન રહ્યું। તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે જીવીશ ત્યાં સુધી હું પુરુષોત્તમ માસ કરીશ। જય જય પુરુષોત્તમ રાય।